નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 12/4/2025ના રોજ લેવાયેલી ધોરણ 8ની જ્ઞાન સાધના પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ. અહીંયા તમારે A, B, C અને D પેપર સેટ હતા. તેમાંથી આ C પેપર સેટનું સોલ્યુશન છે. જો તમારે A, B કે D હોય તો એ પ્રમાણે તમે ટીક કરજો અને પછી કોમેન્ટમાં કહેજો કે તમારે કેટલા માર્ક્સ આવશે. તો હવે આપણે સોલ્યુશન જોઈએ. કઈ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતાના કારણે ચહેરા ઉપર ખીલ થાય છે? A. પિટ્યુટરી, B. થાઇરોઇડ, C. પ્રસ્વેદ કે D. શુક્રપિંડ? તો એનો સાચો જવાબ છે C. પ્રસ્વેદ. પ્રસ્વેદ ગ્રંથિની ક્રિયાશીલતાના કારણે ચહેરા ઉપર ખીલ થાય. બીજો પ્રશ્ન છે, પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રોડ્સમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા બેટરીના ધન છેડા સાથે જોડેલા જે ઇલેક્ટ્રોડ હોય એની પાસે કયા વાયુના પરપોટા જોવા મળે છે? A. હાઇડ્રોજન, B. કાર્બન ડાયોક્સાઇડ, C. નાઇટ્રોજન કે D. ઓક્સિજન? તો ધન પ્રવાહ ધન છેડા સાથે D. ઓક્સિજન કે ઓક્સિજન વાયુના પરપોટા જોવા મળે છે. સાચો જવાબ છે ઓક્સિજન. ત્રીજો પ્રશ્ન છે, સામાન્ય રીતે બાથરૂમના નળ, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ વગેરેને ચમકતા રાખવા માટે તેના ઉપર શેનું પ્લેટિંગ કરવામાં આવે છે? તો ઓપ્શન છે A. ક્રોમિયમ, B. લોખંડ, C. કપૂર કે D. કોલસો? તો સાચો જવાબ છે A. ક્રોમિયમ. ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, અરીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબો ભાગ જમણી બાજુ દેખાય એ ઘટનાને શું કહેવાય? A. પાર્શ્વીય પરાવર્તન, B. પાર્શ્વીય પરિવર્તન, C. પાર્શ્વીય પરિભ્રમણ કે D. પાર્શ્વીય વ્યુત્ક્રમણ? તો સાચો જવાબ છે D. પાર્શ્વીય વ્યુત્ક્રમણ. પાંચમો પ્રશ્ન છે, ઘઉંનો અંગારિયો કયા સૂક્ષ્મજીવથી થાય છે? A. બેક્ટેરિયા, B. ફૂગ, C. પ્રજીવ કે D. વાયરસ? તો એનો સાચો જવાબ છે B. ફૂગ. ઘઉંનો અંગારિયો ફૂગથી થાય. પ્રશ્ન 6, પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશોમાં શા માટે સ્થળાંતર કરે છે? A. ઈંડા મૂકવા માટે, B. ખોરાકની અપ્રાપ્યતા, C. વસ્તી ગીચતા કે D. પ્રકૃતિગત? તો પ્રવાસી પક્ષીઓ છે એ ઈંડા મૂકવા માટે દૂરના પ્રદેશોમાં સ્થળાંતર કરે. તો એનો સાચો જવાબ છે A. ઈંડા મૂકવા. પ્રશ્ન 7, ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયું વિધાન અયોગ્ય છે, ખોટું છે? A. ટેસ્ટ ટ્યુબમાં ફલન થવું, B. માતાના શરીરમાં ફલન ન થાય ત્યારે ઉપયોગી, C. ટેસ્ટ ટ્યુબમાં બાળકનો વિકાસ અને જન્મ થવો કે D. ટેસ્ટ ટ્યુબમાં વિકસેલ યુગ્મજને માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવું? તો એનો સાચો જવાબ છે ટેસ્ટ ટ્યુબમાં બાળકનો વિકાસ અને જન્મ થવો. એ વિધાન ખોટું છે, C. પ્રશ્ન 8મો છે, કયા સજીવમાં અંતઃફલન જોવા મળે છે? A. મરઘી, B. દેડકા, C. માછલી કે D. પતંગિયા? તો મરઘીમાં અંતઃફલન જોવા મળે છે. એના પછીનો 9મો પ્રશ્ન છે, આમળા, આમલી તથા કાચી કેરીની જાળવણી શાના દ્વારા કરવામાં આવે છે અને સાચવવા માટે શું એમાં નાખવામાં આવે છે? શેમાં એને રાખવામાં આવે છે? તો ઓપ્શન છે A. મીઠું, B. તેલ, C. વિનેગાર કે D. શર્કરા? તો એનો સાચો જવાબ આવશે A. મીઠું. 10મો પ્રશ્ન છે, લોખંડના બનેલા પુલને કાટ લાગવાથી બચાવવા, કાટ ન લાગે એના એટલે માટે લોખંડ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? તો A. કોપર, B. એલ્યુમિનિયમ, C. સિલ્વર, D. ઝીંક? તો લોખંડને કાટ ન લાગે એટલે એના ઉપર ઝીંકનું પડ ચડાવવામાં આવે છે. સાચો જવાબ છે D. ઝીંક. 11મો પ્રશ્ન છે, આ સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે? A. બેક્ટેરિયા, B. ફૂગ, C. પ્રજીવ કે D. વાયરસ? તો વાયરસ છે એ યજમાન કોષમાં જ વિભાજન પામે. સાચો જવાબ છે D. વાયરસ. 12મો પ્રશ્ન છે,
ફેક્ટરીના એક મશીનમાં આપેલ 4 પૈકી કોઈ પણ બળતણ વાપરી શકાય છે. ધારો કે આ ચારેય બળતણની કિંમત એક સરખી હોય તો ફેક્ટરીના માલિકને કયું બળતણ વાપરવાનું ફાયદાકારક રહેશે? એ એલપીજી, બી મિથેન, સી સીએનજી કે ડી ડીઝલ? તો એનો જવાબ આવશે સી સીએનજી. 13મો પ્રશ્ન છે, તે થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ છે. થાઇરોઇડ ગ્રંથિને આદેશ કઈ ગ્રંથિ આપે? એ એડ્રિનલ, બી પિટ્યુટરી, સી સ્વાદુપિંડ કે ડી શુક્રપિંડ? તો એનો સાચો જવાબ આવશે પિટ્યુટરી ગ્રંથિ, બી પિટ્યુટરી. 14મો પ્રશ્ન છે, પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભમાં શું સાચું છે? સાચું વાક્ય કયું છે? એ જેમ પદાર્થની સપાટી પર લાગતું બળ ઓછું તેમ પદાર્થ પર લાગતું દબાણ વધુ. બી જેમ પદાર્થની સપાટી પર લાગતું બળ વધુ તેમ પદાર્થ પર લાગતું દબાણ ઓછું. સી જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ ઓછું. અને ડી છે જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ વધુ. તો એનો જવાબ આવશે સી જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ ઓછું. 15મો પ્રશ્ન છે, દોલન કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 10 દોલન કરે છે. તો આ પદાર્થના દોલનની આવૃત્તિ કેટલી? એક દોલન છે એ આવૃત્તિ કેટલી છે એની? એ 1 હર્ટ્ઝ, બી 10 હર્ટ્ઝ, સી 100 હર્ટ્ઝ કે ડી 1000 હર્ટ્ઝ? તો એનો આન્સર આવશે એ 1 હર્ટ્ઝ. 16મો પ્રશ્ન છે, ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે? શું ઉપયોગમાં આવે? એ વિદ્યુત પ્રવાહ માપવા માટે, બી કોઈ પદાર્થને વીજભારિત કરવા માટે, સી કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે કે ડી મકાન પર પડતી વીજળીને જમીનમાં ઉતારવા માટે? તો એનો સાચો જવાબ છે કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે ઇલેક્ટ્રોસ્કોપ વપરાય છે. 17મો પ્રશ્ન છે, પ્રકાશનું એક કિરણ સમતલ અરીસા પર 30નો આપાત કોણ રચે છે. તો આ કિસ્સામાં પરાવર્તન કોણ કેટલો હશે? તો જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તન કોણ હોય. તો એના ઓપ્શન છે એ 15 અંશ, બી 30 અંશ, સી 45 અંશ કે ડી 60 અંશ? તો એનો જવાબ આવશે 30 અંશ, કારણ કે સમતલ અરીસા ઉપર 30 અંશનો આપાત કોણ છે તો પરાવર્તન કોણ પણ કેટલો હશે? 30 અંશ. 18મો પ્રશ્ન છે, આ આવૃત્તિવાળો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી. કેટલી આવૃત્તિ હોય તો આપણે સાંભળી ન શકીએ? એ 25,000 હર્ટ્ઝ, બી 20,000 હર્ટ્ઝ, સી 15,000 હર્ટ્ઝ કે ડી 10,000 હર્ટ્ઝ? તો એનો સાચો જવાબ આવશે એ 25,000 હર્ટ્ઝ. આપણે 20,000 હર્ટ્ઝ સુધી સાંભળી શકીએ. 19મો પ્રશ્ન છે, કિશોરાવસ્થામાં સ્નાયુઓના યોગ્ય વિકાસ માટે આહારમાં શાનો સમાવેશ કરવાની જરૂર છે? એ અનાજ, બી કઠોળ, સી લીલા શાકભાજી કે ડી ફળ? તો અહીંયા એમ કીધેલું છે કે સ્નાયુઓના વિકાસ માટે, એટલે એમાં આવશે લીલા શાકભાજી. તો સાચો જવાબ છે સી લીલા શાકભાજી. 20મો પ્રશ્ન છે, નીચે પૈકી કયું બળ સંપર્ક બળ છે? એ ઘર્ષણ બળ, બી ચુંબકીય બળ, સી સ્થિત વિદ્યુત બળ કે ડી ગુરુત્વાકર્ષણ બળ? તો સંપર્ક બળ કીધું છે એટલે એ ઘર્ષણ બળ એનો સાચો જવાબ છે. 21મો પ્રશ્ન છે, સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSમાં ખૂણા Pનું માપ કેટલું થાય? તો અહીંયા આપણને Qનું માપ 80 અંશ આપેલું છે. તો બાજુનો ખૂણો છે, સમાંતર બાજુ છે એટલે બાજુનો ખૂણો છે બંનેનો સરવાળો 180 થાય. એટલે ખૂણો P છે એ કેટલો થશે? તો એ 90 અંશ, બી 100 અંશ, સી 110 અંશ કે ડી 120 અંશ? તો સાચો જવાબ છે બી 100 અંશ. 22મો પ્રશ્ન છે, ઉકેલ શોધો.
3(2x-2) કૌંસ પૂરો બરાબર 4x-3 (x-5). આના જવાબો આપેલા છે 4. A 8/21, B 5/21, C 4/21 કે D 2/21. તો અહીંયા મેં બાજુમાં દાખલો ગણેલો છે, એમાં સોલ્યુશનમાં મારે છેલ્લે જવાબ આવ્યો છે 21/5. અહીંયા બી ઓપ્શન આપેલો છે 5/21, પરંતુ સાચો જવાબ આવે છે 21/5. 23મો પ્રશ્ન છે, કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, એટલે કે એનું વર્ગમૂળ નથી નીકળતું? A 389, B 441, C 576 કે D 625. તો એનો સાચો જવાબ છે 389 છે. એ 389 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 24મો પ્રશ્ન છે, ઘનમૂળમાં 1728 બરાબર કેટલા થાય? તો કોનું ઘનમૂળ 1728 થાય? A 8, B 12, C 14 કે D 16. તો સાચો જવાબ આવશે 12. 25મો પ્રશ્ન છે, 16p²q² -9 ના અવયવો ક્યાં છે? A કૌંસમાં 4pq - 3, બીજા કૌંસમાં 4pq +3. B ઓપ્શન છે 4p - 3, બીજા કૌંસમાં છે 4q +3. C ઓપ્શન છે 4pq - 3, બીજા કૌંસમાં છે 4pq - 3. D ઓપ્શન છે કૌંસમાં 4pq +3, બીજા કૌંસમાં છે 4pq +3. તો સાચો જવાબ આવશે A કૌંસમાં 4pq - 3 ને બીજા કૌંસમાં છે 4pq +3. 26મો પ્રશ્ન છે, દૂધની ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 પાઉચ તૈયાર કરે છે. 6 કલાકમાં 840. તો આ યંત્ર 5 કલાકમાં કેટલા પાઉચ તૈયાર કરે? ત્રિરાશિ આવે કે 6 કલાકમાં 840, તો 5 કલાકમાં કેટલા? ઓપ્શન છે A 725, B 720, C 715 કે D 700. તો સાચો જવાબ આવશે D 700. 27મો પ્રશ્ન છે, એક લંબઘનની લંબાઈ p²q, પહોળાઈ pq² અને ઊંચાઈ p²q²r છે, તો તેનું ઘનફળ શોધો. તો એમાં 4 ઓપ્શન છે. A p⁵, q⁴, r⁵. B ઓપ્શન છે p⁵, q⁵ અને r. C ઓપ્શન છે p⁵, q⁵, r. D ઓપ્શન છે p⁵, q⁵, r⁵. તો આનું ઘનફળ શોધતા એનો જવાબ આવે છે C p⁵, q⁵, r. 28મો પ્રશ્ન છે, સુક્ષ્મા દર મહિને તેના પગારમાંથી 75% રકમ ઘર ખર્ચ કરે છે. ત્યારબાદ તેની પાસે 8,000 જમા રહે છે. તો તેણીનો પગાર કેટલો હશે? તો 75% ઘર ખર્ચ કરતી હોય તો 25% છે વધે, અને 25% એટલે કે 8,000 રૂપિયા. તો 75% એટલે કેટલા? પછી બે ભેગા કરીએ એટલે જવાબ આવી જશે. તો ઓપ્શન છે A 32,000 રૂપિયા, B 36,000 રૂપિયા, C 38,000 રૂપિયા કે D 40,000 રૂપિયા. તો ગણતરી કરતાં જવાબ આવશે A 32,000 રૂપિયા. સુક્ષ્માનો પગાર હશે 32,000 રૂપિયા. 29મો પ્રશ્ન છે, 71નો વર્ગ. 71 × 71 કરીએ એટલે 71નો વર્ગ મળે. A 5,041, B 4,841, C 4,641 કે D 4,541. તો એનો જવાબ આવશે A 5,041.
30મો પ્રશ્ન છે, વર્ષ 2023 અને 2024માં લેવાયેલ CGMS પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં કરેલ દેખાવની માહિતી એક સાથે દર્શાવવા કયો આલેખ સૌથી યોગ્ય રહેશે? A. વર્તુળ આલેખ, B. દ્વિલંબ આલેખ, C. લંબ આલેખ કે D. ચિત્ર આલેખ? તો એનો જવાબ આવશે B. દ્વિલંબ આલેખ. 31મો પ્રશ્ન છે, 5A ગુણ્યા કૌંસમાં -4 ABC બરાબર કેટલા થાય? બંનેનો ગુણાકાર કરીએ તો કેટલા આવે? ઓપ્શન છે A. -20 એનો વર્ગ BC, B. 20 એનો વર્ગ BC, C. -20 ABC અને D. 9 ABC. તો જવાબ આવશે A. -20 એનો વર્ગ BC, કારણ કે A 5 સાથે છે અને -4 સાથે છે એટલે એનો વર્ગ થઈ જશે અને 5ની નિશાની સરવાળાની છે, વત્તાની છે, અને 4ની નિશાની ઓછાની છે એટલે વત્તે ઓછે ઓછા થઈ જશે એટલે -20 A² BC. એ જવાબ આવશે. 32મો દાખલો છે, 16 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર લંબાઈના વિકર્ણ ધરાવતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? A. 480 સેન્ટીમીટરનો વર્ગ, B. 240 સેન્ટીમીટરનો વર્ગ, C. 92 સેન્ટીમીટરનો વર્ગ કે D. 46 સેન્ટીમીટરનો વર્ગ? તો જવાબ આવશે B. 240 સેન્ટીમીટરનો વર્ગ. 33મો પ્રશ્ન છે, 2 સેન્ટીમીટર લંબાઈની બાજુ ધરાવતા ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું છે? તો પૃષ્ઠફળ એટલે કે એની 6 બાજુ. A. 24 સેન્ટીમીટરનો વર્ગ, B. 16 સેન્ટીમીટરનો વર્ગ, C. 8 સેન્ટીમીટરનો વર્ગ કે D. 4 સેન્ટીમીટરનો વર્ગ? તો અહીંયા જવાબ આવશે 16 સેન્ટીમીટરનો વર્ગ. 34મો છે, 0.000000521 ને પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે લખાય? ઓપ્શન A છે 521 ગુણ્યા 10ની 5 ઘાત, B છે 521 ગુણ્યા 10ની -6 ઘાત, C 5.21 ગુણ્યા 10ની 7 ઘાત અને D છે 5.21 ગુણ્યા 10ની -8 ઘાત. તો જવાબ આવશે 5.21 ગુણ્યા 10ની -8 ઘાત એટલે કે D જવાબ આવશે. પ્રશ્ન 35, એક બરણીમાં રહેલી બધી ચોકલેટ 28 બાળકો વચ્ચે વેચતા દરેકને 5 ચોકલેટ મળે છે, એટલે કે 28 ગુણ્યા 5. બરણીમાં એક પણ ચોકલેટ વધતી નથી. જો બાળકોની સંખ્યામાં 8નો ઘટાડો થાય તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળશે? એટલે કે 28 બાળકો હતા, 8નો ઘટાડો થયો એટલે કે 20 બાળકો વચ્ચે ચોકલેટ હવે વેચવાની છે. તો ઓપ્શન છે 5, 6, 7 કે 8. તો સાચો જવાબ છે C, 7. 36મો પ્રશ્ન છે, 25x ની 4 ઘાત yની 3 ઘાત ભાગ્યા 50x yની 3 ઘાત નો જવાબ કેટલો આવે? A. 25xy, B. 2x વર્ગ y, C. 1/2x નો ઘન કે D. 1/2x ની 3 ઘાત y? તો સાચો જવાબ છે C. 1/2x ની 3 ઘાત. 37મો પ્રશ્ન છે, 3t બરાબર 2t વત્તા 18 નો ઉકેલ મેળવો. એટલે કે 2t પેલી બાજુ જશે બરાબરની, એટલે કે 3t માંથી 2t ઓછા થાય એટલે કે 1t બરાબર 18 જવાબ આવશે. તો એમાં ઓપ્શન આપેલા છે t બરાબર 2, t બરાબર -4, t બરાબર 15 કે t બરાબર 18. તો t બરાબર 18 સાચો જવાબ છે. 38મો પ્રશ્ન, ચિત્ર આલેખમાં એક લંબચોરસ બરાબર 300 બલ્બ છે, તો નીચે દર્શાવેલ સંકેતો કેટલા બલ્બ દર્શાવે છે? સંકેતો છે એ આખા લંબચોરસ છે એ 5 આપેલા છે
અને અડધો લંબચોરસ એક આપેલો છે, એટલે 5 લંબચોરસ છે એના 300 300 એટલે 5 તેરી 1500, અને એક અડધો લંબચોરસ છે એટલે કે 150. તો કુલ કેટલા લંબચોરસ થશે? ઓપ્શન આપેલા છે: એ 2550, બી 1650, સી 1550 કે ડી 1500. તો સાચો જવાબ આવશે 1650. બી ઓપ્શન છે 1650. 39મો પ્રશ્ન છે: સારી રીતે ચીપેલા ગંજીપાના 52 પાનામાંથી યાદચ્છિક રીતે એક પાનું ખેંચતા બાદશાહ નીકળવાની સંભાવના કેટલી? તો આખા પાનામાં 52 પાનામાંથી 4 બાદશાહના પાના હોય, એટલે કે 4/52. છેદ ઉડાડતા શું જવાબ આવે? તો ઓપ્શન એ છે 1/13, બી 1/26, સી 1/39, ડી 1/52. સાચો જવાબ છે એ 1/13. 40મો પ્રશ્ન છે: કિંમત શોધો. કૌંસમાં -3/7 ગુણ્યા 15/21 ગુણ્યા -4/5 ગુણ્યા 14/9. છેદ ઉડાડતા શું જવાબ આવે? ઓપ્શન એ છે 8/21, બી છે 7/21, સી 5/21, ડી 3/21. તો સાચો જવાબ છે 8/21. 41મો પ્રશ્ન છે: અરેન્જ ધ રાઇટ સિક્વન્સ. વાક્યો આપેલા છે, એને ગોઠવવાના છે. પહેલું વાક્ય છે સી કમ્સ બેક ઇન ધ ઇવનિંગ. બીજું વાક્ય છે ધેર વોઝ નો એન્ટ્રી ફી. ત્રીજું છે મીના વિઝિટેડ અ ફેર. ચોથું વાક્ય છે સી બાયઝ મેની ટોયઝ. તો પહેલાં એ વિઝિટ કરે, પછી એન્ટ્રી ફી હોય તો એન્ટ્રી ફી કંઈ છે નહીં, ત્રીજું છે ત્યાંથી ટોયઝ ખરીદે છે, અને ચોથું પછી એ પાછી આવશે. તો એ ક્રમ પ્રમાણે ગોઠવીએ તો સાચો જવાબ છે એ. પહેલાં ત્રીજું વાક્ય આવશે, પછી બીજું વાક્ય આવશે, પછી ચોથું, અને પછી પહેલું. તો ઓપ્શન એ 3, 2, 4, 1 એ સાચો જવાબ છે. 42મો પ્રશ્ન છે: વિચ વર્ડ મીન્સ એનર્જી? એ હેવી, બી વેઇટ, સી ઇલેક્ટ્રિસિટી, ડી પાવર. તો એનર્જી મીન્સ પાવર, ડી પાવર. 43મો પ્રશ્ન છે: ખાલી જગ્યા ઇઝ ધ બર્થડે ઓફ મહાત્મા ગાંધી. તો મહાત્મા ગાંધીની બર્થડે શું છે? એવો પ્રશ્ન આવે તો શું એટલે કે વોટ. 4 ઓપ્શન આપેલા છે: વેર, વેન, વુ અને વોટ. તો સાચો જવાબ છે ડી વોટ. 44મો પ્રશ્ન છે: ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. એ ડિકોઇટ એટલે કે ધાડપાડું, કર્ટન એટલે કે ઘાતકી, ડિમાન્ડ એટલે કે દિશા, કે ડી ડટ એટલે કે સીધું. તો સાચો જવાબ છે એ ડિકોઇટ એટલે ધાડપાડું. 45મો પ્રશ્ન છે: સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. અલગ અલગ સ્પેલિંગ આપેલા છે, એમાંથી સાચો સ્પેલિંગ કયો છે એ શોધવાનું છે. તો એમાં ઓપ્શન બી છે સક્સેસફુલ, એ સાચો જવાબ છે. 46મો પ્રશ્ન છે: कौन सा वाक्य भूतकाल को सूचित करता है? भूतकाळનું વાક્ય કહેવાનું છે. ए मेरा उपवास चल रहा है, बी मुझे उपवास करने की इच्छा है, सी मेरा उपवास है, કે ડી मैंने उपवास किया. તો ભૂતકાળનું રૂપ કીધું છે, એટલે કે मैंने उपवास किया. ઓપ્શન ડી मैंने उपवास किया. 47મો પ્રશ્ન છે: इनमें से कौन सा शब्द बहुवचन नहीं है? ए अध्यापक, बी गुरुजन, सी कविगण, डी शिक्षक वर्ग. ऑप्शन ए साचो जवाब છે अध्यापक. 48मो प्रश्न है शब्दकोश के क्रम के आधार से कौन सा विकल्प सही है? तो पहला स्वर आवशे अ आ ई ई,
પછી આવશે ક ખ ગ, તો એમાં સાચો જવાબ છે એ ઇન્સાન, ઉદાસ, બંદી, મંદિર. 49મો પ્રશ્ન છે, बेड़ा पार लगाना मुहावरा का सही अर्थ क्या है? ए पानी भर लाना, बी नदी के उस पार जाना, सी संकट से बचाना और डी तट पर बैठना. तो साचो ऑप्शन है ऑप्शन सी संकट से बचाना. बेड़ा पार लगाना यानी कि संकट से बचाना. 50मो प्रश्न है, विद्वान विद्वान शब्द का स्त्रीलिंग करने से कौन सा विकल्प सही बनता है? ए विदुग्नी, बी विदुषी, सी बुद्धिमानी, डी विद्वसेनी. तो साचो ऑप्शन है ऑप्शन बी विदुषी. विद्वानનું સ્ત્રીલિંગ રૂપ થાય વિદુષી. એના પછી ફકરામાંથી વાંચી અને પ્રશ્નનો જવાબ આપવાનો છે. 51મો પ્રશ્ન છે, ઉપર ફકરો આપેલો છે, ફકરા ઉપરથી ફકરામાંથી શોધી અને જવાબ આપવાના છે. આ ફકરો કોના માટે લખવામાં આવ્યો છે? તો ઓપ્શન છે 8મા ધોરણના વિદ્યાર્થીઓ માટે, 8મા ધોરણના શિક્ષકો માટે, 8મા ધોરણના વિદ્યાર્થીઓના વાલીઓ માટે કે પુસ્તકાલયનું સંચાલન જે કરે છે એના માટે. તો એનો સાચો જવાબ છે એ 8મા ધોરણના વિદ્યાર્થીઓ માટે. 52મો પ્રશ્ન છે, લેખકને શું નહીં ગમતું હોય? એ નાના બાળકો ઢીંગલીથી રમે છે તે, બી કિશોરો પશુ પંખીની બાલ વાર્તા સાંભળે છે તે, સી કિશોરો શૌર્ય ગીત ગાય છે તે, કે ડી કિશોરો સાહસ કથાઓ વાંચે તે. તો આનો શું નહીં ગમતું હોય એવું પૂછ્યું છે, એટલે એનો જવાબ આવશે બી કિશોરો પશુ પંખીની બાલ વાર્તા સાંભળે એ લેખકને નહીં ગમતું હોય. 53મો પ્રશ્ન છે, આ ફકરાનો મુખ્ય ઉદ્દેશ શું છે? એ દરેક વિદ્યાર્થીને તેની ઉંમર મુજબની શ્રવણ અને વાંચનની સામગ્રી મળવી જોઈએ, બી દરેક વિદ્યાર્થીને પુસ્તકાલયનો પરિચય કરાવવો જોઈએ, સી દરેક વિદ્યાર્થીને વાર્તાઓ વંચાવી અને સંભળાવવી જોઈએ, કે ડી દરેક પુસ્તકાલયમાં વાર્તાઓ અને ગીતોના પુસ્તકો રાખવા જોઈએ. તો સાચો જવાબ છે એ દરેક વિદ્યાર્થીને તેની ઉંમર મુજબની શ્રવણ અને વાંચનની સામગ્રી મળવી જોઈએ. 54મો પ્રશ્ન છે, આ ફકરા પરથી લેખકના મત મુજબ શું સાચું છે? એ 8મા ધોરણના વિદ્યાર્થીઓને અભિનય ગીત ન કરાવવા જોઈએ, બી 8મા ધોરણના વિદ્યાર્થીઓને વાર્તાઓ ઓછી કહેવી જોઈએ, સી 8માના વિદ્યાર્થીઓને પરાક્રમવાળી વાર્તાઓ કહેવી જોઈએ, કે ડી 8મા ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષકે નિયમિત પુસ્તકો વાંચવા આપવા જોઈએ. તો આનો સાચો જવાબ છે સી 8માના વિદ્યાર્થીઓને પરાક્રમવાળી વાર્તાઓ કહેવી જોઈએ. 55મો પ્રશ્ન છે, આ ફકરામાં પુસ્તકાલય અંગે નીચેનામાંથી પૈકી શું સાચું છે? ઓપ્શન છે એ પુસ્તકાલયમાં કિશોર કથાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, બી પુસ્તકાલયમાં ગીતોના પુસ્તકો ખૂબ ઓછા છે, સી પુસ્તકાલયમાં કિશોરો માટેની વાર્તાઓના પુસ્તકો ઓછા છે, કે ડી નાના બાળકો માટે ગીતોના વધુ પડતા પુસ્તકો ઉપલબ્ધ છે. 56મો પ્રશ્ન છે, નીચેના વાક્યોમાં કર્તરી પ્રયોગવાળું કયું વાક્ય છે? એ મહાનલ તરફથી એક ચિનગારી અપાઈ, બી તેણે મોટેથી બૂમ પાડી, સી તેનાથી એકદમ રસ્તા તરફ દોડાયું, ડી જુમાથી શોખ ખાતર એક પાડો પડાયો. તો સાચો જવાબ છે બી તેણે મોટેથી બૂમ પાડી. 57મો પ્રશ્ન છે, સમાનાર્થી શબ્દોની કઈ જોડ ખોટી છે? એ ગદબ એટલે કે રચકો, બી લક્ષ્ય બરાબર ધ્યાન, સી દોરણું બરાબર બટન, કે ડી જાવા એટલે કે મથામણ. તો ગદબ એટલે રચકો થાય, લક્ષ્ય એટલે કે ધ્યાન, દોરણું એટલે કે બટન થાય, પણ સમાનાર્થી શબ્દની જોડ ખોટી છે ડી જાવા એટલે કે મથામણ. 58મો પ્રશ્ન છે,
વાટકીનું શિરામણ હોવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? એ. મરણ પામવાની તૈયારી હોવી. બી. ઉદાર દિલના હોવું. સી. ખૂબ પૈસા હોવા. કે ડી. ઓછી આવકવાળું હોવું. તો સાચો જવાબ છે વાટકીનું શિરામણ હોવું એટલે કે ઓછી આવકવાળું હોવું. ઓપ્શન ડી, ઓછી આવકવાળું હોવું. 59મો પ્રશ્ન છે, સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? સાચો કયો છે? એ. દિગંત બરાબર દિક વત્તા અંત. બી. સિંધુર્મી એટલે કે સિંધુ વત્તા ઉર્મી. સી. પુત્રેષણા એટલે કે પુત્ર વત્તા એષણા. ડી. સદૈવ એટલે કે સદા વત્તા એવ. તો સાચી જોડ ગોતવાની છે. એમાં સાચી જોડ છે એ. દિગંત બરાબર દિક વત્તા અંત. 60મો પ્રશ્ન છે, સંપૂર્ણ દ્વિરુક્તિવાળો પ્રયોગ હોય એવો શબ્દ કયો છે? તો એ. તોડફોડ. બી. માંડમાંડ. સી. રાતોરાત. કે ડી. સાફસૂફ. તો સંપૂર્ણ દ્વિરુક્તિવાળો શબ્દ છે માંડ માંડ. ઓપ્શન બી, માંડ માંડ. 61મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા વર્ણો અનુનાસિક છે? એ. ગ, ચ અને છ. બી. ટ, ત, પ. સી. હણ, મ, ન. કે ડી. થ, દ, ધ. તો અનુનાસિક વર્ણો છે ઓપ્શન સી, હણ, મ અને ન. 62મો પ્રશ્ન છે, કયો વિકલ્પ રૂપક અલંકાર દર્શાવે છે? ઓપ્શન એ છે ઈશ્વર જગતનો તાત છે. બી. ઈશ્વર માળી જેવો છે. સી. ઈશ્વર જાણે બગીચાનો માળી. કે ડી. ઈશ્વર આપણી આસપાસ છે. તો સાચો જવાબ છે એ. ઈશ્વર જગતનો તાત છે. 63મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુક્ત છે? એ. ખટપટ એ. ખટખટ. બી. ચડતી પડતી. સી. ટપટપ. કે ડી. સરસર. તો દ્વિરુક્ત શબ્દ છે બી. ચડતી પડતી. 64મો પ્રશ્ન છે, ઘેરૈયા શબ્દ કયા તહેવાર સાથે સંકળાયેલ છે? એ. નવરાત્રિ. બી. ધૂળેટી. સી. દિવાળી. કે ડી. ઉત્તરાયણ. તો ઘેરૈયા શબ્દ ધૂળેટી સાથે જોડાયેલો છે. 65મો પ્રશ્ન છે, ઝુમા ભીસ્તીના પાડાનું નામ ખાલી જગ્યા હતું. તો બધાને ખબર જ છે. એ. મોતી હતું. બી. વેણું. સી. ધેનુ. કે ડી. રાજુ. તો સાચો જવાબ છે બી. વેણું. 66મો પ્રશ્ન છે, સનદી સેવાઓ કોર્નવોલિસે ચાલુ કરી, તો ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી? એ. વોરન હેસ્ટિક્સ. બી. વેલેસ્લી. સી. રોબર્ટ ક્લાઇવ. કે ડી. થોમસ મુનરો. તો ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિક્સે કરી, એટલે સાચો જવાબ છે એ. વોરન હેસ્ટિક્સ. 67મો પ્રશ્ન છે, સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી, એવું ગાંધીજીએ કહ્યું હતું. તો આ વાક્ય કયા સત્યાગ્રહ સાથે સંબંધિત છે? એ. ચંપારણ્ય સત્યાગ્રહ. બી. ખેડા સત્યાગ્રહ. સી. બોરસદ સત્યાગ્રહ. કે ડી. બારડોલી સત્યાગ્રહ. તો સાચો જવાબ છે બી. ખેડા સત્યાગ્રહ. 68મો પ્રશ્ન છે, લાક્ષણિકતાની દ્રષ્ટિએ કયું ખનિજ અલગ પડે છે? એ. સોનું. બી. લોખંડ. સી. જીપ્સમ. કે ડી. જસત. તો સોનું, લોખંડ, જસત આ બધી ધાતુમય ખનિજ છે અને જીપ્સમ છે અધાતુમય છે, એટલે કે અલગ પડતી ખનિજ હોય તો એ છે સી. જીપ્સમ. 69મો પ્રશ્ન છે, નીચે પૈકી કઈ બાબત બાજરીના પાક માટે અનુકૂળ નથી? એ. ઓછો વરસાદ. બી. મધ્યમ તાપમાન. સી. પૂરતો સૂર્યપ્રકાશ. કે ડી. કાળી જમીન. તો એનો સાચો જવાબ છે ડી. કાળી જમીન. 70મો પ્રશ્ન છે, કોઈપણ નાગરિકને પોતાની ભાષા, બોલી, પ્રણાલિકાઓ જાળવી રાખવાની સ્વતંત્રતા કયા હક દ્વારા મળે છે? સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક,
ધાર્મિક સ્વતંત્રતાનો હક કે પછી ડી સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક? તો એનો સાચો જવાબ છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. ઓપ્શન ડી સાચો જવાબ છે. 71મો પ્રશ્ન છે, આપણા દેશનો કાયદો ઘડવાની પદ્ધતિ છે એ કયા દેશની સંસદના મોડેલ આધારે વિકસેલી છે? તો આપણા દેશનું જ્યારે બંધારણ ઘડાયું ત્યારે અલગ અલગ દેશોમાંથી અલગ અલગ પદ્ધતિ અપનાવવામાં આવી હતી. તો એમાંથી કાયદો ઘડવાની પદ્ધતિ છે એ આપણે બ્રિટન પાસેથી લીધી હતી. એટલે કે આ પ્રશ્નનો સાચો જવાબ છે બી બ્રિટન. 72મો પ્રશ્ન છે, પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાઓને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો. પોર્ટુગીઝ પ્રજા આવી તો એણે પહેલાં વેપારી સંસ્થા ક્યાં સ્થાપી, પછી ક્યાં સ્થાપી? તો એનો સાચો જવાબ છે બી, પહેલાં ગોવા, પછી વસઈ, પછી દીવ અને છેલ્લે દમણ. 73મો પ્રશ્ન છે, અંગ્રેજોના શાસનમાં થયેલા આદિવાસી બળવાઓને સમયરેખામાં ગોઠવતા કયો ક્રમ સાચો છે? તો આદિવાસીઓના જે બળવા છે એમાં જવાબ સી સાચો છે. પહેલાં કોલ લોકોનો, પછી સંથાલ લોકોનો, પછી બસીર અને છેલ્લે વારલી. 74મો પ્રશ્ન છે, તમારો મિત્ર ખેતી કરવા ઈચ્છે છે પરંતુ તે ખેતીની ક્રિયાઓના ક્રમ વિશે મૂંઝવણ અનુભવે છે અને ખબર નથી કે કઈ રીતે ખેતી કરવી. તેને ખેતીની ક્રિયાઓનો યોગ્ય ક્રમ ઓળખવા તેને મદદ કરવાની છે. તો ખેતીમાં આપણને ખબર છે કે પહેલાં ખેડવું પડે, પછી વાવણી કરવાની, પછી વાવણી કર્યા પછી એને સિંચાઈ કરવી પડે, પછી એમાં નીંદણ કરવું પડે અને છેલ્લે લણણી. તો ઓપ્શન બી સાચો જવાબ છે. ખેડવું, વાવણી, સિંચાઈ, નીંદણ અને લણણી. 75મો પ્રશ્ન છે, ખનિજોના વર્ગીકરણમાં પેટ્રોલિયમ કેવા પ્રકારનું ખનિજ છે? તો ઓપ્શન બી સાચો જવાબ છે, અધાતુમય ખનિજ. 76મો પ્રશ્ન છે, નીચેના વિધાનોની સત્યતા જણાવો. 4 વિધાન આપેલા છે કે લોકસભાની કુલ 595 બેઠકો છે, ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે, લોકસભાની બેઠકો રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે, લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એમાં 4 ઓપ્શન આપ્યા છે. એ ઓપ્શન છે વિધાન તમામ વિધાનો ખોટા છે, બી ઓપ્શન છે તમામ વિધાનો સાચા છે, સી ઓપ્શન છે વિધાન 1 અને 2 સાચા છે, અને વિધાન ડી છે વિધાન 3 અને 4 સાચા છે. તો ડી ઓપ્શન છે વિધાન 3 અને 4 સાચા છે. એ ઓપ્શન સાચો છે. 77મો પ્રશ્ન છે, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો આપણને ખબર જ છે કે વિશ્વનું સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ ભારતનું છે. ડી ભારત. 78મું, યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ કયા પ્રકારના સંસાધનનું પ્રતિનિધિત્વ કરે છે? તો ક્રાયોલાઇટ ખનિજ છે એ યુરોપનો ગ્રીનલેન્ડ જે છે ત્યાં એક જ જગ્યાએ મળે છે, એટલે એકલ સંસાધન કહેવાય. તો સાચો જવાબ છે બી એકલ સંસાધન. 79મો પ્રશ્ન છે, ઇલેક્ટ્રોનિક સાધનો, રંગરસાયણ, યંત્રો વગેરે જેવા ઉદ્યોગો જેમાં 10 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય તો આવા ઉદ્યોગને શું કહેવાય? તો 10 કરોડથી ઓછું મૂડીરોકાણ હોય તો એને મધ્યમ કદના ઉદ્યોગો કહેવાય. તો ઓપ્શન સી મધ્યમ કદના ઉદ્યોગો. 80મો પ્રશ્ન છે, રાજ્યસભાના સભ્ય થવા માટેની ઉંમર સંદર્ભે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? એ ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, બી ઉંમર 20 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, સી ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, કે ઓપ્શન ડી ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ? તો સાચો જવાબ છે ડી ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. 81મો પ્રશ્ન છે, જો 9 + 7 = 58 થતા હોય, 3 + 11 = 124 થતા હોય તો 13 + 5ની કિંમત શું થાય? ઓપ્શન એ છે 174, બી છે 38, સી છે 65 અને ડી છે 36. તો સાચો જવાબ છે 38. 82, જો મેંગો
MANGO મેંગો એને KZLFM તરીકે લખીએ તો એપલનો કોડ શું થાય? તો ઓપ્શન છે A ZNNKD, બી છે ZNNKC, સી ઓપ્શન છે YNOKD અને ડી ઓપ્શન છે YNNKD. તો એપલનો સાચો કોડ છે ઓપ્શન ડી YNNKD. 83મો પ્રશ્ન છે, એમાં આકૃતિઓ આપેલી છે, કઈ આકૃતિ અલગ પડે છે? તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે ઓપ્શન ડી છે એ આકૃતિ અલગ પડે છે. 84મો પ્રશ્ન, નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો ઓપ્શન છે 9, 11, 12 કે 10. એમાં સાચો ઓપ્શન છે ઓપ્શન સી 12. 85મો પ્રશ્ન, એક ચોક્કસ સાંકેતિક ભાષામાં એન્ટ્રી બરાબર 1, 2, 3, 4 અને 5 થાય છે, એટલે કે ઈ બરાબર 1, એન બરાબર 2, ટી બરાબર 3, આર બરાબર 4 અને વાય બરાબર 5 થાય છે. એવી જ રીતે સ્ટેડી બરાબર 931785. તો નીટનેસ એટલે કે એનનું શું થાય, ઈનું શું થાય, એનું શું છે, ટીનો કોડ શું છે એ મૂકી અને સંખ્યા બનાવવાની છે. તો એમાં સાચો જવાબ છે બી 21732199. એસ બરાબર 9 છે એટલે કે છેલ્લા બંને 9 આવશે. 86મો પ્રશ્ન છે, નીચેની આકૃતિમાં ખૂટતી સંખ્યા શોધો. સ્ટાર આપેલો છે, એમાં એક ખૂણા ઉપર 7 છે, બીજામાં 16 છે, પછી 34 છે, પછી ખાલી ક્વેશ્ચન માર્ક આપેલું છે, પછી 142 છે અને 286 છે. તો આપણે ઉપરથી 7થી ગણીએ તો 7 દુ 14 થાય અને એમાં 2 નાખીએ એટલે 16 થઈ જાય. 16 દુ 32 થાય, એમાં 2 નાખીએ એટલે 34 થઈ જાય. તો હવે આગળ 34 દુ કરીએ એટલે કે 68 થાય અને 2 નાખીએ એટલે 70 થાય. તો એમાં સાચો જવાબ આવશે સી 70. 87મો પ્રશ્ન છે, નીચેના શબ્દો માટે ડિક્શનરી મુજબ યોગ્ય ક્રમ દર્શાવતી શ્રેણી શોધો. આપણે ગુજરાતીમાં જેમ શબ્દકોશમાં ગોઠવવાના આવે છે એ રીતે ઇંગ્લિશમાં પહેલો શબ્દ છે સિલેક્ટ, બીજો છે સેલ્ડમ, ત્રીજો છે સેન્ડ, ચોથો સેલ્ફિશ અને પાંચમો છે સેલર. તો એમાં સાચો ઓપ્શન આવશે ઓપ્શન સી 2, 1, 4, 5, 3. 88મો પ્રશ્ન છે, પ્રથમ 2 આકૃતિઓ વચ્ચેના વિશેષ સંબંધને આધારે પછીની 2 આકૃતિઓ પૈકી ચોથી આકૃતિ કઈ આવશે? એટલે કે પહેલી છે એના ઉપરથી બીજી આપેલી છે, તો ત્રીજી છે એના ઉપરથી ચોથી કઈ આવી શકે? તો એમાં છે ઓપ્શન ડી. 89મો પ્રશ્ન છે, અલગ પડતું પ્રાણી કયું છે? કાચબો, વેલ, હાથી કે ખિસકોલી? તો એમાં ઓપ્શન નીચે આપેલા છે, તો મારા ખ્યાલ પ્રમાણે ઓપ્શન ડી આવે વેલ. 90મો પ્રશ્ન છે, નીચે આપેલી આકૃતિમાંના ટુકડાઓને જોડવાથી બનતી આકૃતિ કઈ છે? તો 2 ત્રિકોણ છે ને એક ચોરસ છે, તો એ ત્રણેયને જોડી અને કઈ આકૃતિ બની શકે? તો આપણે નીચે જે આકૃતિઓ છે એમાં જોઈએ એટલે ખબર પડી જાય કે આકૃતિ સી જે આપેલી છે, સી ઓપ્શન એ સાચો જવાબ છે. 91મો પ્રશ્ન છે, સૂચના આપેલી છે, નીચેના સમીકરણો ખોટી ગાણિતિક સંજ્ઞાના કારણે ખોટા બન્યા છે. એટલે કે જે સંજ્ઞાઓ આપેલી છે સરવાળાની, બાદબાકીની, ગુણાકારની અથવા તો બરાબરની, એ ખોટી સંજ્ઞાઓ મુકાઈ ગઈ છે, તો એની જગ્યાએ સાચી સંજ્ઞાઓ મૂકી અને સમીકરણ બનાવવાનું છે. તો રકમ છે 18 બરાબર 3 + 43 × 11. તો બરાબરની જગ્યાએ, વત્તાની જગ્યાએ અને ગુણાકારની જગ્યાએ શું આવી શકે? ઓપ્શન એ છે ગુણાકાર બરાબર સરવાળો, બી છે સરવાળો બરાબર અને ભાગાકાર, સી છે ઓછા બરાબર અને સરવાળો, ડી છે સરવાળો બાદબાકી અને બરાબર. તો એમાં ત્રણેય નિશાનીઓ બદલતા બરાબરની જગ્યાએ ગુણાકાર, વત્તાની જગ્યાએ બરાબર અને ગુણાકારની જગ્યાએ સરવાળાની નિશાની આવશે.
એટલે કે જવાબ આવશે એ ગુણાકાર, બરાબર અને સરવાળો. 92મો પ્રશ્ન છે 6 ઓછા 3 બરાબર 12/6. તો કઈ નિશાની મૂકવાથી એ સમીકરણ સાચું બનશે? ઓછાની જગ્યાએ ગુણાકારનું, બરાબરની જગ્યાએ તો બરાબર જ આવશે અને ભાગાકારની જગ્યાએ સરવાળાનું. આ 3 નિશાનીઓ આવી રીતે મૂકીએ એટલે સમીકરણ સાચું બની જાય. તો 92 પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ ગુણાકાર, બરાબર અને સરવાળાની નિશાની. 93મો પ્રશ્ન છે અભ્યાસ તો જ્ઞાન, તો કામ એની જગ્યાએ શું આવે? તો અભ્યાસ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય. તો કામ કરવાથી શું પ્રાપ્ત થાય? તો એનો જવાબ આવશે ઓપ્શન સી અનુભવ. 94મો પ્રશ્ન છે અમેરિકામાં ડોલર છે તો જાપાનમાં કયું ચલણ છે? તો ઓપ્શનમાં જવાબ છે ઓપ્શન બી યેન. 95મો પ્રશ્ન છે પીવી સિંધુ બેડમિન્ટનમાં છે તો દીપક પુનિયા કઈ રમતમાં છે? તો એનો જવાબ આવશે બી રેસલિંગ. 96મો પ્રશ્ન છે શબ્દ છે એન્સાઇક્લોપીડિયા, એમાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં? આખો શબ્દ છે એની અંદરથી નીચે શબ્દો બનાવેલા છે, એમાંથી કયો શબ્દ નહીં બને? તો એ સાયકલ, બી પેન્સિલ, સી ડાયલ કે ડી લોક? તો જવાબ આવશે ડી લોક, કારણ કે એલ છે, ઓ છે, સી છે, પરંતુ એન્સાઇક્લોપીડિયામાં કે ક્યાંય છે નહીં, એટલે એ શબ્દ એમાંથી બનાવી શકાશે નહીં. 97મો પ્રશ્ન છે શબ્દ રેશનાલિઝેશન એના પરથી કયો શબ્દ બનાવી શકાશે? તો અલગ અલગ શબ્દો 4 આપેલા છે, એમાંથી બની શકે એવો શબ્દ એક જ છે સી ટ્રાન્ઝેક્શન. 98મો પ્રશ્ન છે કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે? તો એ 35, બી 50, સી 49 કે ડી 63? તો 3 ઓપ્શન છે એ 7ના અવયવી છે. 7 પંચા 35, 7 સત્ય 49 અને 7 9 63. પરંતુ ઓપ્શન બી છે 50 એ 7નો અવયવી નથી, એટલે કે 98નો જવાબ આવશે ઓપ્શન બી 50 એ અલગ પડે છે. 99મો પ્રશ્ન છે શ્રેણીમાં 5મું પદ ક્યુ આવશે? 3F, 6G, 11I, 18L. તો હવે પાછળ શું આવશે? તો પહેલાં તો આપણે જોઈએ તો 3, 6, પછી 11 છે, પછી 18 છે. તો હવે આગળની સંખ્યા 27 આવશે. 3 નાખ્યા, પછી 5 નાખ્યા, પછી 7 નાખ્યા, તો હવે 9 નાખવા પડે, એટલે કે 27 થશે. પછી ABCDમાં F, પછી G આવ્યો, એટલે કે એક જ પાછળનો અક્ષર એક નાખ્યો એટલે G આવી ગયો. એમાં 2 શબ્દ નાખ્યા, 2 અક્ષર નાખ્યા, G પછી H અને I. હવે 3 નાખ્યા એટલે I પછી J, K અને L. L પછી 4, L પછી M, N, O અને P, એટલે કે 27P એનો જવાબ આવશે. ઓપ્શન એ છે 27P એ 99મા પ્રશ્નનો સાચો જવાબ છે. 100મો પ્રશ્ન છે નીચેની વિગતોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ આવશે? એ છે કોલેજ, બી છે બાળક, સી છે પગાર, ડી શાળા અને ઈ રોજગારી. તો પહેલાં બાળક હશે, પછી એ શાળાએ જશે, એમાંથી કોલેજમાં જશે, રોજગારી મેળવશે અને પગાર મેળવશે. એટલે કે એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, બી, ડી, એ, ઈ અને સી. 101 નંબરનો પ્રશ્ન છે દીપક એ અનિલનો ભાઈ છે, એટલે કે દીપક અને અનિલ ભાઈ છે. દીપક એ સુનિલનો પુત્ર છે, એટલે કે સુનિલ છે એ દીપક અને અનિલના પિતા છે. બિમલ એ સુનિલના પિતા છે, એટલે કે બિમલ છે એ અનિલ અને દીપક બંનેના દાદા થયા.
તો અનિલ અને બિમલ વચ્ચે શું સંબંધ છે? તો અનિલ દીકરો હતો અને બિમલ છે એના દાદા છે, એટલે કે દાદા અને પૌત્રનો સંબંધ થાય એની વચ્ચે. તો એનો જવાબ છે સી, પૌત્ર અને દાદા. 102 પ્રશ્ન, નીચેનામાંથી પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો. ખોટું શું છે? ઓપ્શન એ છે ઇન્ડિયા, તો ન્યૂ દિલ્હી. બી છે રશિયા, તો મોરોક્કો. સી છે શ્રીલંકા, તો કોલંબો. અને ડી છે ઇંગ્લેન્ડ, તો લંડન. આ બધી દેશની રાજધાની છે. ઇન્ડિયાની ન્યૂ દિલ્હી છે, શ્રીલંકાની કોલંબો છે, ઇંગ્લેન્ડની લંડન છે. પરંતુ ખોટું શું છે? તો રશિયાની મોરોક્કો આપ્યું છે, તો રશિયાની મોસ્કો છે. 103 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો. કોણાર્ક મંદિર મહારાષ્ટ્ર, મીનાક્ષી મંદિર તમિલનાડુ, સુવર્ણ મંદિર પંજાબ કે સૂર્ય મંદિર ગુજરાત. તો બાકીના બધા ઓપ્શન સાચા છે, પણ ઓપ્શન એ છે એ જોડ ખોટી છે. કોણાર્ક મંદિર છે એ મહારાષ્ટ્રમાં આવેલું નથી. 104 નંબરનો પ્રશ્ન છે, આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે? તો ઓપ્શન એ છે 4, બી છે 8, સી છે 12 અને ડી છે 16. 105મો પ્રશ્ન છે, નીચેની આકૃતિમાં આપેલ તરાહ આગળ વધારતા કઈ આકૃતિ આવશે? તો અહીંયા પહેલી આકૃતિ છે, બીજી આકૃતિ છે, ત્રીજી આકૃતિ છે એ પહેલી આકૃતિ જેવી જ છે. એટલે ચોથી આકૃતિ કઈ આવશે? તો કે બીજી આકૃતિ છે એ જ આકૃતિ છે એ ચોથી આકૃતિ આવી શકે. તો અહીંયા નીચે આપેલા છે ઓપ્શન એ, બી, સી અને ડી. તો એમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી. 106 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલ આકૃતિ તેની પાસે આપવામાં આવેલ અરીસામાં કેવી દેખાશે તે શોધવાનું છે. તો અહીંયા ઝેડ જેવી આકૃતિ છે અને બાજુમાં અરીસો આપેલો છે, તો એ ઊંધી થઈ જાય. તો ઊંધી થઈ જાય તો આ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવી શકે? તો છે ઓપ્શન બી. 107 નંબરનો પ્રશ્ન પણ એવો છે કે નીચેની આકૃતિ અરીસામાં કેવી દેખાશે? તો પી અને એમ આપેલા છે, બાજુમાં અરીસો છે, તો એમ છે એ પાછળ છે એ આગળ આવી જશે અને પી છે એ પાછળ જતો રહેશે. પણ પી છે ઊંધો થઈ જશે. એમ તો એમ જ રહેશે, પરંતુ પી છે ઊંધો થઈ જશે. એટલે જવાબ આવશે 107 નંબરનો જવાબ છે ઓપ્શન એ. 108 નંબરનો પ્રશ્ન છે, કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો કબડ્ડીનું જે રાઉન્ડ આપેલું છે એમાં અલગ અલગ વિદ્યાર્થીઓ છે, 6, 3, 2 અને 1. તો બધા ભેગા થઈ અને કેટલા વિદ્યાર્થી થાય કે જેને કબડ્ડી રમવી ગમે છે? ઓપ્શન છે એ 6, બી 9, સી 10 અને ડી છે 12. તો કબડ્ડીમાં 6, 3, 2 અને 1 વિદ્યાર્થી છે, બધાનો સરવાળો કરતાં 12 વિદ્યાર્થી આવે, એટલે કે કબડ્ડી રમત ગમતી હોય એવા 12 વિદ્યાર્થીઓ છે. તો સાચો જવાબ છે ડી 12. 109મો પ્રશ્ન છે, 17, 37, 77 અને 157. તો જોઈએ તો પહેલી રકમમાં બીજી રકમ જે છે 37, એમાં 20 નાખ્યા એટલે 37 થયા. 37માં 40 નાખ્યા એટલે 77 થયા. 77માં 80 નાખીએ એટલે 157 થાય. હવે 80ના ડબલ એટલે કે 160 નાખીએ ત્યારે શું જવાબ આવે? તો 157માં 160 નાખતા જવાબ આવશે ઓપ્શન બી 317. એટલે કે સાચો જવાબ છે બી 317. પ્રશ્ન 110, એસ, સી, ડી. બીજું છે ટી, ઈ, એફ. ત્રીજું છે યુ, જી, એચ. તો હવે આગળ શું આવશે? તો બધામાં જોઈએ તો પહેલો અક્ષર છે એસ, ટી, યુ. તો પહેલો આમાં છેલ્લામાં શું આવશે? વી. એસ, ટી, યુ પછી વી. બીજો અક્ષર છે સી, ઈ અને જી. તો સી પછી ડી મૂકીએ એટલે ઈ આવે. ઈ પછી એફ મૂકીએ એટલે જી આવે. તો જી પછી એચ મૂકીએ એટલે આઈ આવવો જોઈએ. તો વી પછી આઈ આવશે. એટલે કે સાચો જવાબ થશે ઓપ્શન ડી, વી, આઈ, જે.
111મો પ્રશ્ન છે, ઘડિયાળ છે એ સમય બતાવે, તો થર્મોમીટર શું બતાવે આપણને? તો ઓપ્શન છે એ ગરમી, બી કિરણો, સી તાપમાન, ડી હવામાન. તો થર્મોમીટર છે એ તાપમાન માપવા માટે વપરાય છે, એટલે કે થર્મોમીટરથી તાપમાન માપી શકાય. 112મો પ્રશ્ન છે, નોર્થમાં દિલ્હી આવે, તો ઈસ્ટમાં કયું શહેર આવે? એ મુંબઈ, બી અમદાવાદ, સી કોલકાતા, ડી ચેન્નઈ. તો સાચો જવાબ છે ઓપ્શન સી કોલકાતા. 113મો પ્રશ્ન છે, સોમનાથ છે ગુજરાતમાં આવેલું છે, તો મહાકાલેશ્વર ક્યાં આવેલું છે? તો તમને ખબર જ છે કે મહાકાલેશ્વર મધ્યપ્રદેશમાં આવે, તો સાચો જવાબ છે ઓપ્શન બી મધ્યપ્રદેશ. 114મો પ્રશ્ન છે, નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા જણાવો. 32, પછી 33 આવે છે, પછી 35 છે, ફરી પાછું 35 છે, 38 છે અને 37 છે. તો આમાં એક છોડીને એક ગેપ મૂકવાનો છે. 32 અને 35 વચ્ચે ગેપ 3નો છે, 35 અને 38 વચ્ચે 3નો છે. તો હવે 3નો ગેપ મૂકીએ તો કેટલા આવે? તો 38માં 3 નાખીએ તો 38 પછી 39, 40 અને 41. એવી જ રીતે 33 અને 35 વચ્ચે બે વચ્ચેનો ગેપ છે, તો 33 અને 35 વચ્ચેનો ગેપ 2નો છે. 35થી 37નો 2નો છે, તો 37માં 2 નાખીએ તો કેટલા થાય? તો 39, એટલે કે બીજી ખાલી જગ્યામાં આવશે 39. તો એક્સ બરાબર 41 થશે અને વાય બરાબર 39. તો સાચો જવાબ છે ઓપ્શન એ એક્સ બરાબર 41, વાય બરાબર 39. 115મો પ્રશ્ન છે, નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે? આગળનું પદ કયું થશે? તો 1, 2, 3, 5, 8, પછી ખાલી જગ્યા છે અને છેલ્લે 21. તો ખાલી જગ્યા છે એની અંદર કયું પદ આવશે? ઓપ્શન એ છે 9, બી 12, સી 13 કે ડી 16. તો ખાલી જગ્યામાં આવશે સાચો જવાબ છે સી 13. 116મો પ્રશ્ન છે, નીચે આપેલ સરવાળામાં એની કિંમત કેટલી થશે? સરવાળો આપેલ છે 5, 2 એ વત્તા 1 એ 4. તો આપણે એકમના અંકથી સરવાળો કરીએ તો એમાં 4 નાખીએ એટલે કે 2 આવે છે, 2 એટલે કે 12. 12નો બગડો કરીએ તો 12, 4માં કેટલા નાખીએ તો 12 થાય, તો એની જગ્યાએ આપણે 8 મૂકીએ એટલે કે અહીંયા 12 થઈ ગયા. વધી 1 ઉપર ચડી ગઈ તો 2 ને 1 3 થયા. અહીંયા 1 આવે છે, 1 જવાબમાં 1 આવે છે, એટલે કે 1 એટલે 11. તો 3માં કેટલા નાખીએ તો 1, અહીંયા 11 જવાબ આવે. તો ત્યાં પણ એ બરાબર 8 મૂકવાથી 11 જવાબ આવી શકે. તો જવાબમાં છે ઓપ્શન એ 5, બી 7, સી 8 કે ડી 9. તો આપણે એ બરાબર કેટલા મૂક્યા? સી 8. 117મો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય? ઓપ્શન એ છે 81, 69, 81, બી છે 18, 90, 81, સી છે 33, 67, 81 કે ડી 56, 24, 81. તો 9 વડે નિશેષ ક્યારે ભાગી શકાય? કે જે બધી જ સંખ્યાઓનો સરવાળો 9 વડે નિશેષ ભાગી શકાય તો એને ભાગી શકાય, એટલે કે ઓપ્શન બી સાચો જવાબ છે 18, 90, 81. 118મો પ્રશ્ન છે, 200ના અડધાના 15% કેટલા થાય? તો પહેલાં તો 200ના અડધા કેટલા થાય? 100, અને એના 15%, તો 100ના 15% 15 થાય, એટલે કે જવાબ આવશે બી 15. 119મો પ્રશ્ન છે, અલગ પડતો વિકલ્પ શોધો. એમાં છે ડ્રમ, બ્યુગલ, શરણાઈ ને વાંસળી. તો બ્યુગલ, શરણાઈ, વાંસળી એ બધું મોં દ્વારા વગાડી શકાય છે, જ્યારે ડ્રમને વગાડવા માટે સ્ટીક જોઈએ, એટલે કે સાચો જવાબ છે એ ડ્રમ. 120મો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો. એ સાસણમાં સાવજ છે, બી કચ્છ ઘુડખર, સી ચરોતર સારસ કે ડી
ડાંગ રીંછ. તો ખોટી જોડ છે ડી ડાંગ રીંછ.